મિત્રો કેમ છો તમે બધા મજામાં ને? જો મિત્રો અમે જૂનામાં મશીન લાવ્યા છીએ, મશીનની રિક્વાયરમેન્ટ હતી એટલા માટે સીએનસી મશીન અમે અમારી ફેક્ટરીએ લાવ્યા છીએ. જોઈ લો, એનું ઉદ્ઘાટન 3-4 દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું અને સરસ મજાનો વિડીયો મેં ઉતારેલો. જો મારી દીકરી ક્રિશા, એના હાથે અમે કંકુના ચાંદલા, સાથીઓ વગેરે કરાવડાવ્યું અને જો કેટલો સરસ મજાનો સાથીઓ મારી દીકરીએ કર્યો છે. અને મિત્રો, આ એક નહીં પરંતુ 3 મશીનનું ઉદ્ઘાટન ક્રિશાના હાથે કરવામાં આવ્યું છે અને એ 3 મશીન એવા ચાલે છે ને ના પૂછો વાત. જોઈ લો, મારી દીકરી ક્રિશાએ સરસ મજાના કંકુના ચાંદલા કરીને મશીનનું ઉદ્ઘાટન કર્યું. તો મિત્રો, હવે ક્રિશાના હાથે ઉદ્ઘાટન થઈ ગયું. હવે આગળ તમે જોઈ શકો છો, જો દેવશ્રી જે નાની અમથી ડબુડી છે એના હાથે પણ કંકુના ચાંદલા કરાવડાવ્યા. જો કેટલું સરસ મજાનું આ દ્રશ્ય છે, જોઈ શકો છો. પછી એના પગમાં કંકુ ચોંટાડીને પછી એના પગના પણ છાપ અમે મશીન ઉપર પરાવડાવી, જેથી લક્ષ્મી માતાની કૃપા અમારા ઉપર કાયમ બની રહે. જોઈ શકો છો તમે, આખા પગ કંકુથી લથપથ કરીને એ મશીન ઉપર મસ્ત સરસ. જો મિત્રો, ક્રિશાએ મસ્ત પગ આખા કંકુવાળા કરી નાખ્યા. હવે એની છાપ આપણે મશીન ઉપર પાડીશું. તમે વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત સરસ મજાનું દ્રશ્ય છે, તમે જોવાનું ભૂલતા નહીં. જો મસ્ત કંકુવાળા પગ કરીને એની બંને છાપ પગની મશીન ઉપર પાડી તો કેટલી સરસ મજાની છાપ પડી છે કંકુની, તમે જોઈ શકો છો. પછી જો ક્રિશા શું કરે છે, હવે કંકુવાળા હાથ કરીને હવે આગળ ક્રિશા શું કરવા માંગે છે જોઈએ. જો પછી છે ને દેવશ્રીને એક બાજુ લઈ ગયા અને ક્રિશા એનું કામ જારી રાખે છે. જો હવે મારો ભાઈ મશીનને હાર પહેરાવશે. ફૂલોનો મસ્ત મજાનો હાર મશીનને પહેરાવવો પડે, મુહૂર્ત છે એટલે હાર પહેરાવીશું, નારિયેળ તોડીશું, પ્રસાદ વહેંચીશું, બધું આપણે આ વિડીયોમાં કરવાનું છે. જો મિત્રો, હવે મસ્ત સરસ મજાનો હાર મારા ભાઈએ પહેરાવી દીધો છે. હવે આગળ આપણે છે ને થોડો હાર પહેરાવવામાં થોડી તકલીફ પડી હતી, કારણ કે ત્યાં ખીલીઓ મારેલી નથી, એટલે ખાંચામાં હાર પહેરાવી દીધો. અને મારા ફઈ છે, જે મોટા ફઈ છે, જેમનું નામ જસીફઈ છે, એમને કંકુના ચાંદલા કર્યા અને મશીનનું ઉદ્ઘાટન કર્યું. જોઈ શકો છો તમે એને. હવે જો આ નીચે પડ્યું એ ચીપ કન્વેયર છે, જે લોચરું મશીનમાંથી બહાર કાઢવાનું કામ કરે. જો આ ભાઈએ મસ્ત સરસ મજાનો સાથીઓ કર્યો અને મશીનને ઉદ્ઘાટનમાં પોતાનો ફાળો આપ્યો છે ને. સરસ મજાનો સાથીઓ કરીને ભાઈએ મશીનનું ઉદ્ઘાટન કર્યું. જો મિત્રો, બહેનો, દીકરીઓ, માં, કોઈ બી સ્ત્રી હોય એના હાથે ઉદ્ઘાટન કરીએ મશીનનું, આપણું મશીન સરસ મજાનું ચકાચક ચાલે. તો મારા બીજા ભાઈ છે, જેમનું નામ શારદાભાઈ છે, એમને પણ સાથીઓ કરીને મશીનનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો, લક્ષ્મીના હાથે જો આ બધું કામ કરાવીએ તો આપણે હંમેશા આગળ જ વધીએ છીએ. શું કહેવું છે તમારું? અને કમેન્ટ જરૂર કરજો. અને તમે પણ આ રીતે મશીનનું ઉદ્ઘાટન આવી નાની નાની દીકરીઓ, ઘરની બહેનો અને ભાઈઓ હાથે કરાવડાવ્યું હોય તો મને કમેન્ટ જરૂર કરજો. જો પછી શ્રુતિ, મારા નાના ભાઈની વાઈફ છે, એમને પણ ચાંદલા કર્યા. પછી આગળ મારી વાઈફે પણ છેલ્લે કર્યા ચાંદલા. એનો બાકી હતું, એને પણ છેલ્લે ચાંદલા વિધિ પતાવી દીધી. હવે આપણે મશીન ચાલુ કરીશું અને જોઈશું. પહેલી વખત ચાલુ કરવાનું છે. હવે ચાલુ કરીશું, પછી ચકમાં આપણે પાર્ટ ભરાવીશું, એને થોડું કટ મારીશું, એટલે મશીનનું ઉદ્ઘાટન પૂરું થઈ જાય આપણે. જો હવે આપણે છે ને હાર નીચે પડી ગયો, ફરી સરખો કરે છે. જો મિત્રો, આ રીતે સ્પેર પાર્ટ, કોઈ બી પાર્ટ હોય એ ચકમાં ભરાવીને અને આ રીતે કોઈ બી મશીન હોય, સીએનસી મશીન હોય, તમે એનું મુહૂર્ત આ રીતે કરી શકો. પછી મારા ભાઈએ નારિયેળ તોડ્યું અને પાણી દરેક સભ્યોને વહેંચ્યું.
મસ્ત નારિયેળના છાંટા છાંટી દીધા. હવે આ પાણી આપણે પીવાનું છે. અને ક્રિશા જો પ્રસાદ વેચવામાં જ લાગી ગઈ છે. બધાને પ્રસાદ આખા એસ્ટેટમાં વેચી દીધો છે. બરાબર, છેલ્લે અમે લીધો. બધા વારાફરતી પ્રસાદ લઈશું. હવે શારદાભાઈ નારિયેળનું પાણી વેચવા માંડ્યા છે. હવે પાર્ટ્સ ભરાવીને સીએનસીમાં પછી એને ધીરે ધીરે લાવીને થોડુંક કટ મારીશું અને મશીનનું મુહૂર્ત થઈ જાય પછી આપણે ગમે ત્યારે મશીન ચાલુ કરીને આપણે આપણું કામ લઈ શકીએ છીએ. તો આ રીતે મુહૂર્ત વખતે તમારે ખાલી બધાની અલગ અલગ રીત હોય છે. બધા કામ ચાલુ કરી દે છે, પરંતુ અમારે થોડું સેટિંગ બાકી છે હજી મશીનમાં. બધું ચીપ કન્વેયર તમે જોયું બહાર પડ્યું હતું, એ પણ સેટિંગ કરવાનું છે. એમાં પાણી આવે સીએનસીનું, ને પાણી વગર તો કોઈ બી આપણે પાર્ટ્સ સીએનસીમાં ના બનાવી શકીએ, કારણ કે પાર્ટ્સમાં ટર્નિંગ થતું હોય ફૂલ સ્પીડે, એટલે પાર્ટ્સ ગરમ થઈ જાય અને જે કટિંગ થતું હોય, જે ઇન્સર્ટ હોય, ટૂલિંગ હોય, એ પણ ગરમ થઈ જાય અને ઇન્સર્ટની લાઈફ ઓછી થઈ જાય. એટલા માટે આપણે સીએનસી મશીનમાં ટૂલિંગ ખૂબ જ જરૂરી છે અને એ કામ બાકી હતું. એટલા માટે ખાલી આ રીતે થોડુંક કટ મારીને પાર્ટ્સમાં અમે મશીનનું મુહૂર્ત કરી દીધું. ઓર્ડર નહીં થોડા આમાં ગરમ ગરમ છે લોચલું. બસ બસ બસ.